નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના સમાચારમાં આપણે અગત્યની વાત કરવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં। સમાચાર નંબર 1, 3 દિવસ ભારે વરસાદની આગાહી। સમાચાર નંબર 2, ખેડૂતોના ખાતાઓમાં આવ્યો 2000નો હપ્તો। સમાચાર નંબર 3, ખેડૂતોએ કેમ માવઠાના કારણે માની હાર। સમાચાર નંબર 1, 3 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાતોના મતે સૌથી મોટો ખતરો 22 નવેમ્બરની આસપાસ સર્જાનારી સિસ્ટમથી છે। દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનશે। તે 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। ત્યારબાદના 48 કલાકમાં તે વધુ તાકાતવાર બનીને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે, જે દરિયાકાંઠાના વિસ્તારો માટે જોખમી બની સાબિત થઈ શકે છે। સમાચાર નંબર 2, ખેડૂતોના ખાતામાં આવ્યો 2000નો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો આજે 20 નવેમ્બર 2025ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સીધો બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। ઈ-કેવાયસી અને આધાર લિંકિંગની ભૂલ હોય તો હપ્તો અટકી શકે છે। દેશના કરોડો ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। કૃષિ અને ખેડૂતો કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો આજે 20 નવેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો। સમાચાર નંબર 3, ખેડૂતોએ માવઠાના કારણે કેમ માની હાર। માવઠાના લીધે પાક નિષ્ફળ જતા આર્થિક સંકળામણ ભારથી ગુજરાતમાં વધુ એક ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે। વિસાવદરના ઈશ્વરિયા ગામમાં 42 વર્ષીય ખેડૂત શૈલેષ સાવલિયાએ જીવન ટૂંકાવ્યું હતું। આ ખેડૂતોએ 8 વીઘામાં મગફળી અને ડુંગળી અને તુવેરનું વાવેતર કર્યું હતું। કમોસમી વરસાદ વરસતા મગફળી અને તુવેરનો પાક ધોવાયો હતો। છેલ્લા 1 મહિનામાં 6 ખેડૂતોએ જીવ ટૂંકાવ્યો છે।